गुड मॉर्निंग क्लास नंबर 9 विषय विज्ञान चैप्टर 9 बल અને ગતિના નિયમો નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું ને એની પહેલા 26 થી 30 સપ્ટેમ્બર દરમિયાન જે એકમ કસોટી યોજવાનું છે તેના અભ્યાસક્રમ સિલેબસ અને પેપર સ્ટાઇલ જે છે એ ગયા લેક્ચરમાં આપણે જોયું તો તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ વધારે સ્વાધ્યાયના પ્રશ્ન જે તૈયાર પહેલા કરજો કેમ કે મોટાભાગના જે પેપર છે એમાંથી હશે હવે બળ અને ગતિના નિયમો છે તેના વિશે જોઈએ કે કોઈ પણ સુરેખ પથ પર વસ્તુની ગતિનું સ્થાન વેગ અને પ્રવેગની ચર્ચા આપણે ગયા ચેપ્ટરમાં કરી લીધી ચેપ્ટર 8 ની અંદર આપણે જોયું કે નિયમિત વર્તનની ગતિ કરતો પદાર્થ સમયની સાથે કેવી રીતે પોતાનું સ્થાન બદલે છે આ ઉપરાંત સ્થાનમાં થતો ફેરફાર ઝડપમાં થતો ફેરફાર વેગમાં થતો ફેરફાર પ્રવેગ દરેકે દરેક વસ્તુને આપણે તેનું આલેખીય સમીકરણ દ્વારા સમજાય એટલે કોઈ પણ ગતિ નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ અથવા તો વર્તુળાકાર પથ પર થતી જે ગતિ છે તેનો ખ્યાલ છે તે આપણને આ પ્રકારના જે માધ્યમો છે તેના દ્વારા ખ્યાલ આવે છે સદીઓથી વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓને મૂંઝવણમાં મૂકેલા છે કે જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા તે હંમેશા માટે ગતિશીલ રહેતો નથી આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા કે જેની પ્રાકૃતિક અવસ્થા છે કે જ્યાં સુધી ગેલેલિયો અને આઇઝેક ન્યૂટને ગતિને સમજવા માટે ઘણા બધા પ્રયોગો કરેલા છે તમને બધાને ખબર છે કે કોઈ પણ દળો અથવા કોઈ પણ ગોળ પદાર્થને તમે જમીન પર સરકાવો તો તે પદાર્થ થોડા સમય પછી ઓટોમેટિક સ્ટોપ થઈ જાય છે પોતાની સ્થિર અવસ્થામાં આવી જાય છે તો આવી રીતે થોડું બળ આપ્યા પછી તે સ્થિર થઈ જવાનું કારણ એક જ છે કે પૃથ્વી દ્વારા લાગતું જે ઘર્ષણ બળ છે તે તેમાં મહત્વનો ભાગ ભજવે છે ઘર્ષણ બળને બીજી ભાષામાં ગુરુત્વાકર્ષણ બળ પણ કહી શકાય કેમ કે પૃથ્વી પર દરેક વસ્તુ ઉપર પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે લાગે છે તો આપણા દ્વારા જે દડાને બાહ્ય બળ લગાડવામાં આવે છે તો બાહ્ય બળ તેની સાથે હશે ત્યાં સુધી તે ગતિ કરશે પરંતુ તે બળનો વિરોધ કરતે બીજું બળ પણ જમીન દ્વારા દડા ઉપર લાગે છે અને તે કેવું છે તો ઘર્ષણ બળ અને ઘર્ષણ બળને લીધે જ તે દડો થોડા સમય થોડું અંતર કે આપ્યા પછી તે પોતાની સ્થિર અવસ્થામાં આવી જશે દૈનિક જીવનમાં આપણે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે કંઈક પ્રયાસ કરવો પડે છે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી કે ધકેલવી પડે છે અને બળ લગાડવું પડે છે તો આવી રીતે દૈનિક જીવનમાં રોજબરોજની તમે એક્ઝામ્પલ લઈ કે તમે પોતે ઘરેથી સ્કૂલે સાયકલ લઈને આવતા હોય તો રસ્તો સારો હોય ત્યાં સુધી તમે સાયકલની ગતિ છે એ સારી રાખશો પરંતુ જેવું બમ્પ આવે કે ખરાબ રસ્તો આવે તરત જ તમે પોતે સાયકલ બ્રેક મારશો તમારા પોતાના દ્વારા સાયકલ ઉપર જે બળ લગાડવામાં આવે છે તો શું થાય છે તો તમારા પોતાના દ્વારા બળ લગાડવાથી સાયકલની ગતિ ધીમી પડશે અને એક સમય એવો આવશે કે તે પોતે શું થઈ જશે સ્થિર અવસ્થામાં આવી જશે તો એવી રીતે કોઈ પણ પદાર્થની ગતિની દિશા બદલવા માટે પણ બળની જરૂર પડે છે જેમ કે ક્રિકેટની અંદર બોલર હોય એ દડો નાખે તો દડાની જે દિશા હોય તેને વિરોધી જે બેટ્સમેન હોય છે તો દડાની વિરોધી દિશામાં દડાને ફટકારે છે અને બેટ્સમેન દ્વારા જે બેટ વડે લાગતું બળ દડા ઉપર લગાડવામાં આવે છે કે જેના લીધે દડાની પોતાની ગતિ બદલાય છે એટલે આવી રીતે કોઈ પણ ગતિમાન પદાર્થને સ્થિર અવસ્થામાં લાવવા માટે અથવા તો ગતિમાન પદાર્થની જે ગતિની દિશા બદલવા માટે બાહ્ય બળની જરૂર પડે છે તો વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી ચકાસ્યું નથી અનુભવ્યું નથી તેમ છતાં આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય તેના વર્ણન પરથી તેને સમજાવી શકાય આ બધું જેમ કે વસ્તુને ખેંચવી ધકેલવી આઘાત લગાડવો આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવા માટેની પ્રક્રિયા છે બરાબર જેમ વાતાવરણ છે હવા છે પરંતુ તેને જોઈ શકાતી
નથી, બરાબર। આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ એટલે એક અંદાજ લગાવી શકાય, પવન આવે ત્યારે એક અંદાજ લગાવી શકે કે વાતાવરણમાં વાયુની હાજરી છે તે હોઈ શકે। એવી રીતે કોઈ પણ ગતિમાન પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ અને ગતિમાન પદાર્થ સ્થિર થાય અથવા પોતાની ગતિની દિશા બદલે તો બળને જોઈ શકાતું નથી, પરંતુ જુદા જુદા કાર્યો દ્વારા જે ગતિની દિશામાં થતો ફેરફાર અથવા સ્થિર અવસ્થામાં તેના ઉપરથી એક અંદાજ લગાવી શકાય કે આપણે તેના પર બળ લગાવીએ છીએ। હવે અહીંયા એક સ્પ્રિંગનું ઉદાહરણ આપેલું છે કે સ્પ્રિંગના ઉદાહરણની અંદર કોઈ પણ ધારો કે સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગને સામાન્ય અવસ્થામાં ધારો કે સ્પ્રિંગના બે છેડા આપણે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ ખેંચાશે, ફરી પાછું જો મૂકી દેવામાં આવે તો સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં પાછી ફરશે। તો સ્પ્રિંગને ખેંચવું તો તેના માટે પણ બળની જરૂર પડે છે અને મૂકી દીધા પછી તે પોતાની મૂળ અવસ્થામાં પાછો ફરે તો ત્યાં પણ બળ છે તેમ કહી શકાય। આ ઉપરાંત કોઈ પણ ફૂલેલો ફુગ્ગો હશે તો ફૂલેલા ફુગ્ગા ઉપર તમે બે હાથ વડે બળ લગાડશો તો ફૂલેલા ફુગ્ગાના આકારમાં તમને ફેરફાર જોવા મળશે અને ત્યારબાદ ફરી પાછું તમે બે હાથ મૂકી દેશો એટલે જે ફૂલેલો ફુગ્ગો છે તે પોતાની મૂળ અવસ્થામાં પાછું ફરશે। એટલે આના ઉપરથી તમને જે બળ છે તેનો ખ્યાલ આવશે, બરાબર। એટલે પ્રસ્તાવનાની અંદર આ ચેપ્ટરની આપણે બળ અને ગતિના જે નિયમો છે તે ભણવાના છે। એમાં પહેલું આવે છે સંતુલિત અને અસંતુલિત બળ। હવે તેના માટે તમારે એક પ્રયોગ આપેલો છે તે કરવાનો છે। હવે સંતુલિત અને અસંતુલિત બળની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે કેટલીક પ્રવૃત્તિઓ જોઈશું અને એના ઉપરથી તમને સંતુલિત અને અસંતુલિત બળનો જે ખ્યાલ આવશે। સૌપ્રથમ ધારો કે ટેબલ ઉપર એક લાકડાનો બ્લોક રાખેલો છે અને લાકડાના બંને છેડે તમે દોરી બાંધેલી છે, બરાબર। હવે અહીંયા જમણી સાઈડ તમે x જે જમણી સાઈડ દોરી બાંધેલી છે તેને x કહેવાય અને ડાબી સાઈડ દોરી બાંધેલી છે તેને y કહેવાય। હવે તમે વિચારો કે જે x બાજુ છે જમણી બાજુ છે તે તરફથી જો દોરીને ખેંચવામાં આવે તો લાકડાનો બ્લોક છે તે જમણી તરફ ખસશે। હવે ધારો કે જે y અક્ષ છે તો y બાજુથી જો દોરીને ખેંચવામાં આવશે તો લાકડાનો જે બ્લોક છે તે ડાબી તરફ ખસશે। તો આવી રીતે જે લાકડાના બ્લોક ઉપર બાહ્ય બળ લગાડી એટલે તે જે દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે તે દિશામાં તે પોતે સ્થાનાંતર થશે। બાહ્ય બળ લગાડશું નહીં તો તે લાકડાનો જે બ્લોક છે તે પોતાની સ્થિર અવસ્થામાં ટેબલ ઉપર એમને પડ્યો રહેશે। હવે ધારો કે બંને કોરથી ડાબી બાજુ અને જમણી બાજુ બંને કોરથી જો સમાન મૂલ્યનું બળ લગાડવામાં આવે તો શું થશે? આ પ્રશ્નનો જવાબ છે એ તમારે વિચારવાનો છે તો તમને ખ્યાલ આવશે કે સમાન મૂલ્યનું બળ જો આ લાકડાના બ્લોક ઉપર લગાડવામાં આવે તો લાકડાના બ્લોક ઉપર બંને કોરથી સમાન બળ લગાડવાથી લાકડુનો બ્લોક છે તે પોતાની દિશા બદલશે નહીં પરંતુ પોતાના સ્થાન ઉપર જ રહેશે। શું કામ? કેમ કે જેટલું બળ ડાબી બાજુથી લગાડવામાં આવે છે એટલું જ બળ જમણી બાજુથી લગાડવામાં આવે છે, બરાબર। તો આ પ્રમાણે જે સમાન બળ લગાડવાથી પદાર્થના સ્થાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં તેવા બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે, બરાબર। એટલે સંતુલિત બળોની જે વ્યાખ્યા છે તે પ્રવૃત્તિ દ્વારા મેં તમને સમજાવી કે કોઈ પણ પદાર્થ ઉપર ધારો કે સમાન બળ લગાડીએ તો સમાન બળ લગાડવાથી તેના સ્થાનમાં તેની ગતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં તો આ પ્રકારના જે સમાન બળો હોય તેને સંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે। ચાલો એના પછી પેજ નંબર 115 ઉપર તમારે એક આકૃતિ આપેલી છે એની અંદર એક લાકડાનું મોટું બોક્સ છે। હવે એ લાકડાનું મોટું બોક્સ છે એ થોડા જે વિદ્યાર્થીઓ દ્વારા ખસેડવામાં આવે છે, બરાબર। હવે લાકડાના મોટા બોક્સ ઉપર વિદ્યાર્થીઓ બળ લગાડશે તો
લાકડાનું બોક્સ ભારે હોવાથી તે પોતે બહુ ઓછી જો ભારે લાકડાનું બોક્સ છે તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવા માટે વધારે બળની જરૂર પડે છે કેમ કે વિદ્યાર્થીઓ જે બળ લગાડશે તેનું વિરોધી બળ જે છે તે પૃથ્વી દ્વારા લાકડાના બોક્સ ઉપર લાગશે અને તે કયું તો ઘર્ષણ બળ બરાબર એ વસ્તુ બની શકે કે ધારો કે કોઈ પણ સપાટી લીસી હશે તો લીસી સપાટી ઉપર લાકડાનું બોક્સ હોય તો ત્યાં ઘર્ષણ જે ઓછું થાય અને બહુ ઓછું બળ લગાડીએ અને આપણે લાકડાના બોક્સને છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકીએ છીએ પરંતુ ધારો કે પૃથ્વીની સપાટી જ્યાં ખરબચડી હોય ત્યાં બળ લગાડવામાં આવે તો વધારે બળ લગાડવા છતાં જે લાકડાના બોક્સના સ્થાનમાં બહુ થોડો ફેરફાર થશે તેનું કારણ એક જ છે પૃથ્વી દ્વારા થતું જે બળ છે ઘર્ષણ બળ તે તેના ઉપર લાગે છે તો આ પ્રકારના જે બળો હોય કે જેમાં અસમાન બળો કોઈ પણ પદાર્થ પર લગાડવામાં આવે ત્યારે અસમાન બળો લગાડતા કોઈ પણ પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તે સ્થિર અવસ્થામાં આવે અથવા તેની ગતિ બદલાય તો આ પ્રકારના જે અસમાન બળો છે તેને અસંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે એટલે હવે તમને સંતુલિત બળો અને અસંતુલિત બળોની જે વ્યાખ્યા છે સ્પષ્ટ થઈ ગઈ છે કે કોઈ પણ પદાર્થ પર જ્યારે સમાન બળ લગાડવામાં આવે ત્યારે કોઈ પણ પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે ને અથવા ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે તો તેવા પ્રકારના બળને આપણે સંતુલિત બળ કહીશું પરંતુ કોઈ પદાર્થ પર ધારો કે અસમાન બળ લગાડવામાં આવે કે જેથી તે પોતાના સ્થાનમાં ફેરફાર કરે અથવા કોઈ પણ ગતિમાન પદાર્થ છે તેની ગતિમાં ફેરફાર થાય અથવા તે સ્થિર અવસ્થામાં આવી જાય તો આ પ્રકારના અસમાન બળોને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે એક ત્રીજું ઉદાહરણ છે તેના ઉપરથી તમને બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે તમે પોતે સાયકલ ચલાવતા હોય તો જ્યાં સુધી તમારા દ્વારા પેન્ડલ મારવામાં આવશે ત્યાં સુધી સાયકલ ગતિમાં રહેશે જેવું તમે પેન્ડલ મારવાનું બંધ કરી દેશો એટલે સાયકલ થોડું અંતર કાપીને પોતાની મેળે સ્થિર અવસ્થામાં આવી જશે તો આવી રીતે જે પૃથ્વી દ્વારા સાયકલ ઉપર લાગતું જે ઘર્ષણ બળ છે તેના દ્વારા જે સાયકલ છે ધીમે ધીમે ધીમી પડી અને સ્થિર અવસ્થામાં આવી જશે ખ્યાલ આવ્યો તો આવી રીતે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સંતુલિત બળ દ્વારા કોઈ પણ પ્રકારની ગતિ હોય તેને પ્રવેગિત ગતિ કરી શકાય છે પરંતુ અસંતુલિત બળો દ્વારા આપણે ગતિમાન પદાર્થના સ્થાનમાં ફેરફાર કરી શકીએ તેની ગતિમાં ફેરફાર કરી શકીએ પરંતુ પદાર્થને પ્રવેગિત કરી શકશું નહીં કારણ કે એટલે હવે સંતુલિત અને અસંતુલિત બળોની જે વ્યાખ્યા છે તમારા મગજમાં બેસી ગઈ હશે બરાબર તો આ પછીનો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું